છો? સ્વાગત છે તમારું બધાયનું મારા નવા મસ્તીના વ્લોગમાં. કેમ કે આજ મારો બર્થડે છે. આજ મારો બર્થડે છે એટલે આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે તમને આમ તો થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે, તો એ હું તમને અત્યારે કહેતી નથી. આગળ બન્યા રહેજો, મસ્તીનો વ્લોગ થવાનો છે. આજે એક ફેમિલી પણ આપણા હારે જોઈન થાય છે. ચાલો લેટ્સ ગો. અને અત્યારે વાગ્યા એટલા વાગ્યા 7:30. 7:30 વાગ્યા છે બરાબર. તો અત્યારે આપણે નીકળવાનું છે અને હજી નાસ્તો કર્યો નથી એટલે ભૂખ લાગી ગઈ છે. પણ હવે નાસ્તો રસ્તામાં કરી લે હું બરાબર. ચાલો બરાબર. જો ધવલભાઈ આવી ગયા, એની આખી ફેમિલી આવી ગઈ. ભાઈ આવી ગયા, માલદેવભાઈ આવી ગયા ને. થેન્ક યુ. આવી ગયો ગાંઠિયા, ખમણ ને જલેબી ને કઢીને આ બધું સંભાર. જલ્દી ખાઈ લે, ભૂખ લાગી ગઈ. ધવલભાઈ તમારે નથી ખાવું? આપણે બસ તમારે? અમે 4 વાગ્યામાં ખાઈ લીધું. ઓહો ના ઉર્વિસા બેને ખાઈ હે. મજામાં ને? બીજી વાર પછી કા રસ્તામાં બીચ આવ્યો, માધુપુર બીચ. તો બીચ એના જ એવું બને નહીં ને મસ્તીનો એવો બીચ છે. જવું બધા નીકળી પડ્યા. મેં ઘોડો આંકવાનો હે કદાચ. આઈ થોટ મજા આવે તો. અને જો બીચનો નજારો, હા મજા આવે એવો હે. અહીંયા જો ઘોડા પણ બહુ ઠીક ઠીક હે, બહુ અડીખમ ખોડા નથી. ઘોડો આંકી લીધો, બહુ મજા આવી. થડકાઈ ખાધા એમ કે બહુ હરખો ઘોડો હતો નહીં ને. હવે દરિયા બાજુ જઈએ આપણે. જો લહેર ક્યુ આવે છે, મસ્ત મજાનો મોટો બધો છે. તો એમાંથી બહુ મોટો, તો કે દરિયા તો મોટા જ હોય, નાના ના હોય. તો હાલો આપણે થોડાક નજીક જઈએ. ગયો ગોલો ખાવાનો ખાવો તારે? ચાલો ખાઈ લઈ. મસ્ત મજાનું. ગાઈસ ફાઇનલી ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટે આપણે એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ. જોઈ લો કેવો મસ્ત નજારો, ઘર જ લાગે ભાઈ, ઘર હે. ગાઈસ ફાઇનલી આપણે લેન્ડ ઓફ લાયન પહોંચી ગયા. મસ્ત છે. હજી આપણે અંદર એન્ટર કરવાનું છે. તો ગાઈસ ફાઇનલી આપણે રૂમમાં આવી ગયા છીએ. આપણે રૂમ બેડશીટ અહીં મસ્તીનું સજાવેલું છે. અહીંયા વોશરૂમ છે, એ બી એકદમ ક્લીન છે અને બહુ મોટું છે. એસી છે, પંખો છે, બેડ છે, બસ આવું છે. મસ્ત મજા. ફાઇનલી જમવાનું આવી ગયું છે. મસ્ત મજાનું છાશ, રોટલી, શાક, અથાણું, દાળ ભાત, પાપડ. હીરો હે પણ મેં લીધો નથી. તમે લીધો? બનાવી દો. કેવું હે જમવાનું? ચાખ્યું નથી કે? જમવાનું મસ્ત ને દેખત નામી લાગે એટલે સ્વાદ ની અસર જ હોય ને. હા ને ધવલભાઈ ની એમાં જમવા બેઠા. રેડી ને? ગરમા ગરમ શીરો. બોલો બોલો ભાઈઓ ને પપ્પા ભાઈઓ ને આ ખાવાના દિન મોટે કાણા રવો હે, જો રવાનો કીધો મસ્ત મજાનો સ્પેશિયલ કીવાનું પણ વેજાનું બેચ ના કહેવાય. પપ્પા નહીં ખવાય. હીરો ભરી દેવો. આને બહુ ભાવે હીરો નહીં. અરે તો મસ્ત મજાનું જમી લઈ. તો ગાઈઝ આપણે હોઈ ગયા હતા, પાછા ઉઠી ગયા. હવે 4 વાગવા આવ્યા હે બરાબર. તો ગીત વાગે એટલે આપણે ડાન્સ પણ પાણીમાં ડાન્સ કર્યો. આપણે માથું દુખે થઈ ગયા. તો હવે જઈએ તો તમે બને રહેજો. હવે મજા આવવાની છે. હવે મજા નથી. હો ભાઈ. તો હવે આપણે જવાનું છે નાહવા માટે. પાછળ તમે જોવો છો સ્વિમિંગ પુલ છે, તો ત્યાં જવાનું છે. 4 વાગી ગયા છે. મેં તમને કીધું ઉઠી ગયા હોય. હું તો ચા પાણી પીવું નહીં એટલે બીજા બધાને
પીવાના હે એ લોકોએ પી લીધા ના હજી પીઝા નથી આવે બરાબર તો આપણે ધુબાકા મારવાના હે બહુ મજા આવવાની છે બરાબર અને બસ કંઈ નહીં પપ્પાને સીધા તો ત્યાં વહી ગયા હે કઈ હવાઈ બાજુમાં જ ટ્રેનનો પાટો હે તો ધવલભાઈ શું કરવાને હવે નાવાને હે તો જાવ હવે हरामी हो बेटा गजब बेइज्जती है So outdated. How can we look the other way? Sun is out, but the sky is gray. What would happen if I took a chance? It's always hard at first glance. I don't wanna, but I know I gotta do it. The truth is hard to swallow. I think I'll chew it. ગરબે રમવા ગીત વાગે ને રેવાતું નથી તો હવે ગરબે રમી નાવાનું એટલી વાર થોડું હા નાવાનું સ્વિમિંગ પુલમાં પડ્યા હતા નાવાનું નતું નાવાનું હવે હે બહુ નાયા ચાલો તમને રમાડો હાલો નાની નાની બેબી એ જો બહુ મસ્ત રમે બહુ ક્યુટ હે ઓ માય ગોડ મેં નાઈ લીધું છે એટલે એમ નથી નાયું ખાલી જે સ્વિમિંગ પુલમાં નાયું છે હવે મારે સરખેથી નાવાનું છે બાથરૂમ कौन है ये लोग कहाँ से आते हैं પછી ખબર નહીં આગળ શું પ્લાન થઈ તો ચાલો ફટાફટ નાઈ લઉં અમારો રૂમ છે એની અંદર જાઉં છું મસ્તીનો રૂમ છે તમે આવજો તો અહીંયા જરૂર વિઝિટ કરજો ધ લેન્ડ ઓફ લાયન એડ્રેસ નીચે નાખી દઈશ નંબર નીચે નાખી દઈશ એકદમ મજા આવે એવું છે માઇન્ડ ફ્રેશ કરવા જેવો આ રિસોર્ટ છે અને કાનભાઈ છે એના નંબર હું નીચે નાખું છું તો તમે બધા અહીંયા બુકિંગ કરજો ઉનાળો આવે છે સ્વિમિંગ પુલ બી બહુ જ સરસ છે કંઈ ખરાબ પાણી નથી એકદમ સરસ ક્લીન પાણી છે તો કાંઈ નહીં બસ હવે હું નાહી લઉં મને શ્વાસ છે કેમ કે મારી ફટાફટ આવી મોડું થાય બધા રેડી થઈ ગયા મારે જ બાકી રીલ ઉતારતી એમ તમને ખબર જ છે મારે કેટલા બધા કામ આવ્યો क्या बोला तूने